નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું જામનગરથી. જામનગર સર્કિટ હાઉસ નજીક એક ચોંકાવનારી અને અમાનવીય ઘટના સામે આવી છે, જે અબોલ શ્વાનના બચ્ચાના પગ શરીરથી જુદા કરી તેને મારી નાખવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો દ્વારા તાત્કાલિક ગૌરક્ષા ટીમને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈ ગૌરક્ષા મંડળ અને પશુપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો. જે ગૌરક્ષા મંડળે આક્ષેપ કર્યા છે કે અવારનવાર આવી ઘટનાઓ સામે આવવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે પશુઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જે જામનગરમાં અબોલ શ્વાનના બચ્ચાની હત્યા કરી નાખવામાં આવી છે, જે સર્કિટ હાઉસ નજીક અમાનવીય ઘટના બની હતી, જેમાં ગૌરક્ષા અને પશુ પ્રેમીઓમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. જે અવારનવાર આવી ઘટનાઓ થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જે તંત્રની બેદરકારી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જય શ્રી રામ. હું હાર્દિક સિંહ ચુડાસમા, જાગૃત યુવા ફાઉન્ડેશન પ્રમુખ. આજ રોજ સર્કિટ હાઉસની બાજુમાં કૂતરા છે, નાના ગલુડિયાઓ, તેના પગ કાપી અને તેના ઉપર અત્યાચાર કરવામાં આવેલ છે. તો આવી જ રીતે અવારનવાર કૂતરા આપણા રક્ષક છે, એની જ ઉપર આવી રીતે અત્યાચાર થઈ રહ્યો છે. તો અવારનવાર આ પહેલી વખત નથી, અવારનવાર કૂતરા છે, ગાય માતા ઉપર છે, આવા અબોલ પશુ પક્ષીઓ ઉપર આવા અત્યાચાર કરી રહ્યા છે. તો તંત્રને મારી એટલી રજૂઆત છે કે આવી રીતે મૂંગા પ્રાણી ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, અને જે લોકો હવે માનસિક દ્રષ્ટિ ધરાવે છે તેના ઉપર કડક કાર્યવાહી કરે, એના ઉપર એક્શન લે, એવી મારી રજૂઆત છે. અને હજી અત્યારે પહેલી વાર નહીં, ગાય માતાના ધડ હવે કેટલાય બનાવ અવારનવાર બને છે. તો તંત્રને મારી રજૂઆત છે કે એના ઉપર એક્શન લે, અને આવનારા સમયમાં જો તંત્ર કઈ એક્શન નહીં લે, અમે બધા એનિમલ લવર બધા ભેગા થઈ અને મોટામાં મોટું આંદોલન કરશી, અને એના વિરુદ્ધ અમે તાત્કાલિક જે કઈ કાર્ય